જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. સ્વપ્ન દર્શન સ્તોત્રમાં આપણે ભાગ 1માં દર્શન કર્યા કે શ્રી રાધાજી તેમની અંતરંગ સખીઓને પાસે બોલાવીને શ્યામ સુંદરનું જે એમણે અદ્ભુત સ્વપ્ન દર્શન કર્યું, પોતાના સ્વપ્નમાં શ્યામ સુંદરે જે પણ તે રસદાન કર્યું તેનું વર્ણન કરી રહ્યા છે. હવે ભાગ 2માં આપણે આગળનું વર્ણન સાંભળીશું. હે સખી, તે સુંદર સ્વરૂપની વધુ શોભા જો તેમણે પોતાના કર્ણના ઉપરના ભાગમાં કણેરના લાલ પુષ્પનું આભૂષણ કર્યું છે, તે જાણે લાલ મણીની પંક્તિ બંને કર્ણ પર ધારણ કરી હોય તેમ શોભે છે. અરે, તે કર્ણિકાર પુષ્પ નથી, પણ વનમાગની વામ ભાગની સાથે દક્ષિણ ભાગમાં સ્વામિનીજીનો અનુરાગ સુમન કરે છે. કર્ણ પરના કર્ણિકાનો અરુણ પુષ્પનો અભિપ્રાય એવો પણ છે કે શ્યામ સુંદર પોતાના બંને શ્રવણ એટલે કે કાન શૃંગાર દ્વારા પોતાના પ્રિય ભક્તના ગુણગાન ગણીને પ્રીતિપૂર્વક શ્રવણ કરે છે. તેથી તેમના હૃદયમાં મહા આનંદ પ્રગટ્યો છે અને તે મહા આનંદના અંકુશે લાલ પદ્મમણિ સમાન સ્વરૂપ ધારણ કરીને અનુરાગ યુક્ત થઈને શ્રી સ્વામિનીજીને સમસ્યા કરીને જણાવે છે, એટલે કે સંકેત કરે છે કે જુઓ, હું તમારા ગુણો આ પ્રમાણે હૃદયમાં ધારણ કરું છું. એટલે કે વૈષ્ણવો, જે કણેરનું પુષ્પ છે એ પોતાના ભક્તજનોના ગુણગાનના ભાવરૂપી પ્રભુ તેમના કર્ણ દ્વારા થઈને હૃદયમાં ધારણ કરે છે. તેમના કર્ણ પરના લાલ કર્ણિકાના પુષ્પ જોઈને મારું મન પણ તેમને પરવશ થયું છે. હે સખી, તેમના જેવો જ પરમ અનુરાગ એ સુંદરેશ સ્વરૂપમાં મારો ક્યારે થશે તેમ મારું મન ચિંતિત રહે છે. તેમના મસ્તક પર સુંદર ગુંજાયુક્ત મુકુટ વિરાજમાન થઈ અતિ શોભા આપે છે. તે મુકુટમાં ગુંજાના સમૂહ સાથે મયુર ચંદ્રિકાનો મુકુટ પણ છે. તેમાં વિવિધ પ્રકારના મણિમુક્તા અને અગ્રભાગમાં નીલમણિ જોડે લટકતા મોતીઓ લગાડેલા હોય તેમના શિર પરનો મુકુટ મહાસૌંદર્યની સીમા સમાન પ્રકાશી રહ્યો છે. શ્રી રાધાજી પોતાના સ્વપ્નમાં દર્શન જે મનમોહનના કર્યા તેમની રજે રજ રોમે રોમના શૃંગારનું વર્ણન પોતે અંતર્મન દ્વારા કરી રહ્યા છે. સર્વ સખીઓ, અંતરંગ સખીઓ આ વર્ણન સાંભળીને જાણે પ્રત્યક્ષ દર્શન કરી રહી હોય મનમોહનનું તેવો ભાવ દરેકના અંતઃકરણમાં પ્રગટ થઈ રહ્યો છે. શ્રી ઠાકુરજી તે ધારણ કરી શકે અનેક પ્રકારના ભાવ તેઓ સૂચવે છે. તેમાં મુકુટ, મયુરચંદ્રિકા, વિવિધ મણિમુક્તા તથા ગુંજાના મોહને ભાવ અલગ અલગ છે. મયુર નૃત્ય કરે ત્યારે મયુરીને રસદાન તેના અશ્રુપાત દ્વારા સ્વતઃ થાય છે. તેથી મુકુટમાં ધરેલી મયુરચંદ્રિકા ભક્તોને રસદાન રૂપી સંકેત કરે છે. વિવિધ મણિ મુક્તાનો શૃંગાર વિવિધ પ્રકારના ભક્તોના મનનો શૃંગાર છે. લાલ ગુંજાની શોભા સ્વામિનીજીનો અનુરાગ છે. શ્યામ બિંદુ શ્રી યમુનાજીનું શ્યામ સ્વરૂપ છે. મુક્તા મોતીની લટકતી લહેરો તેમના મહા ઉજ્જવલ હાસ્ય રસનું દર્શન કરાવે છે. તેથી જ હું મોહનના સ્વરૂપમાં મોહવશ થઈને પરવશ થઈ ગઈ છું. અરે હે સખી, હજુ વધુ તે મનમોહનના રૂપ માધુર્યની વાત હું આગળ કહું છું, તેને બરાબર ધ્યાનપૂર્વક સાંભળ.
તેમનો કાળા ભ્રમર સમાન કેશપાશ વિવિધ પ્રકારના પુષ્પોથી ગૂંથેલો છે. તેમના વક્ષસ્થલ પરની વનમાળા વિવિધ સુગંધિત પુષ્પોની બનેલી હોય તેની પરિમલ સુવાસના લોભી ભ્રમર સુગંધિત વાતા પવનથી વ્યાકુળ થઈને આકર્ષાઈને ગુંજારવરૂપી ગુણગાન કરે છે. તેમનું અદ્ભુત લલિત ત્રિભંગ સ્વરૂપ છે. તેમને પોતાનો જમણો પદકમલ ડાબા ચરણકમલ પર રાખીને જમણા ચરણકમલની તળિયાના દર્શન થાય તેમ ટેકવી રાખ્યો છે. તેમના શ્રીહસ્ત કમલમાં શોભતી સુંદર બંસીના નાદથી ઋષિમુનિઓની સમાધિ છૂટી ગઈ. તેમનું કઠોર ચિત્ત વેણુનાદના કલરવના શ્રવણમાં દ્રવિત થઈને મગ્ન થયું. સમસ્ત શ્રી વૃંદાવનના પશુ પક્ષીઓ જાણે ધ્યાન મગ્ન થઈ ગયા. સમસ્ત શ્રી વૃંદાવનના પશુ પક્ષી ચિત્રવત સ્થિર થઈ શ્રી શ્યામની વેણુ માધુરીનું પાન કરવા લાગ્યા. ત્રણેય ભુવનને પણ આ બંસીનાદે સ્તંભિત કર્યું. તેમના વદન કમલની પદ્મગંધથી આકર્ષાઈ ભ્રમરો ત્યાં શ્રુતિગાન કરતા હોય તેમ ગુંજારવ કરે છે. અહો, કામદેવની વિજય પતાકા જેમ કામદેવની સિદ્ધિના મૂળની જેમ સર્વ વેદોના સિદ્ધાંત રહસ્યના પુરુષાર્થના ફલરૂપ સર્વ ગોપ સુંદરીઓના મનનું આકર્ષણ કરનાર પૃથ્વીના સ્વામી મણિરૂપ વ્રજના સૌભાગ્યરૂપ સાક્ષાત ત્રિભુવનના સુખરૂપ ત્રણ લોકના પ્રાણીઓના નયનની સફળતારૂપ અને વિવિધ પ્રકારના નિકુંજના પુષ્પોથી જેમનું સમસ્ત દેવો પૂજન કરે છે તેવા સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમનું લાવણ્ય અદ્ભુત છે. પ્રેમ વિવશ થતા મન સહિત સર્વ ઇન્દ્રિયો સાથે તેમના ત્યાં રૂપસાગરના પ્રત્યેક તરંગમાં ડૂબી મારા નયનરૂપી મીન નિમગ્ન થયા. હવે તેમની પ્રાપ્તિ માટે ઉત્કટ અભિલાષા વધી પડતા મારી નિંદ્રા ઉડી ગઈ. હે સખી, આ રીતે મારું સ્વપ્ન દર્શન અચાનક બંધ થઈ ગયું. સ્વરૂપાનંદ તિરોહિત થતા પ્રત્યેક ક્ષણે વર્ધમાન પ્રચુર પ્રેમના ઉદ્ભવથી અને પુલકાવલીમાં રોમાંચ અનુભવ થવા લાગ્યો. મારા શ્વાસની ગતિ તીવ્ર વેગ પ્રાપ્ત કરવા લાગી. હવે મને પુનઃ દર્શન મિલનની આતુરતા સમી આગ અંતઃકરણમાં ઉઠી છે. હે નાથ, હે પ્રાણ, તમો મારું શરણ છો. હે વ્રજજનોના એકમાત્ર આધાર, હે વૃંદાવન ભૂષણ, મારા આનંદના સર્વ આનંદ સ્વરૂપ છો આપ. પ્રભુના સુંદર કેશપાશમાં ફૂલ ગૂંથેલા છે. તે જાણે કામદેવની શૈયા સમાન લાગે છે. કેશપાશમાં નાના પ્રકારની જાળી ગૂંથેલી છે. એ રચના પણ કામરસનો અનુભવ કરાવે છે. સુગંધિત વાયુએ તેમના વક્ષસ્થલની વિવિધ પ્રકારની વનમાલાના ખીલેલા પુષ્પ સમૂહને વિખરાવ્યો છે અને તેથી પુષ્પરાગના લોભી ભ્રમર એકત્રિત થાય છે. શ્રી ઠાકોરજીના શ્રીઅંગ પર 5 પ્રકારની વનમાળા બિરાજે છે. તે ભક્તોના ભાવરૂપ કીર્તિમાલા છે. ભક્તોનો શ્રી ઠાકોરજી પ્રત્યેનો વિશુદ્ધ ભાવ ભગવાનની કીર્તિ વધારનાર છે. વનમાળા પરના ભ્રમરો ભક્તો છે અને તેઓ શ્રી ઠાકોરજીના માધુર્ય રસના પાન માટે લોભી થઈને ત્યાં આવીને વનમાલા ઉપર મકરંદનું પાન કરીને મત્ત થઈને તેમનું ગાન કરી તેમની કીર્તિ ત્રિલોકમાં ફેલાવે છે. તેથી વનમાલા કોટાનકોટી ભક્તના મનોરથની સિદ્ધ સ્વરૂપ છે. શ્રી ઠાકોરજી તેમના મત્ત હાથીની જેમ
વિશાળ ઉન્નત વક્ષસ્થળ પર વનમાળા ધારણ કરી ચાલે છે. ભક્તોને આલિંગન આદિ દ્વારા સુરત રસનો અનુભવ કરાવે છે. શ્રી ઠાકોરજીનું સર્વાંગ મધુર ભાવમાં શ્રી મસ્તકથી ચરણકમલ પર્યંત કામ રસના મનોરથની સિદ્ધિ માટે દિવ્ય હોય છે. હે સખી, આવા મદન ત્રિભંગીનું દર્શન થતાં મને મનમાં અત્યંત ક્ષોભ થયો છે. તેથી મને કંઈ સૂઝતું નથી. તેમના વિશાળ વક્ષસ્થલની વનમાલાએ તો ઇન્દ્ર કામદેવના ધનુષ્યની ઉપમાને તુચ્છ તૃણવદ કરી દીધી છે. તેમના જમણા ચરણનો તલભાગ અતિ શોભાવાન છે. તેમને પોતાનો જમણો ચરણ વેષ્ટિત કરી વામ ચરણનો ટેકો કરી ચરણકમલના તલનો અરુણ સુકોમલ અને સુરેખાથી અંકિત લાલ પ્રદર્શિત કરીને રસદાન કર્યું છે. જાણે એક ભક્તિ પાત્રમાં ભરેલો રસ બીજા પાત્રમાં નમાવીને રેડતા હોય તેમ દર્શન આપે છે. તે રસાત્મકની રસરૂપતાના દર્શન કરી મારી રસારતી પણ વધી પડી છે. અરે સખી, મારું મન તે રસિક શિરોમણીના સ્વરૂપ ચરણારવિંદને હૃદયમાં ધારણ કરવા અધીર થવા લાગ્યું છે. હે સખી, હું ક્યારે મારા વક્ષસ્થલ પર તે ચરણારવિંદ ધારણ કરી મારા હૃદયાગ્નિની જ્વાલાને શીતલ કરીશ? ક્યારે એ રસદાનની મને રસદાન કરશે? એવી અતિ દુર્લભ રસાનુભૂતિ માટે મારું મન અતિ આતુર થઈને રસાસક્ત થવા લાગ્યું છે. મારા પ્રાણેશ, ક્યારે પ્રગટ થઈને મારી આરતી મટાડીને રસદાન કરશો? વળી દક્ષિણ ચરણારવિંદથી વામ ચરણ વેષ્ટિત કરી પ્રભુ 84 બંધન આદિની પણ સૂચના કરે છે. લલિત ત્રિભંગ સ્વરૂપે તેમને ત્રણેય અંગ વાંકા કર્યા છે. ગ્રીવા ડાબી બાજુ નમાવીને ચુંબન આદિ મધુર ભાવનું સૂચન કરે છે. કટી નમન દ્વારા કેલી રસના મધુર ભાવનું સૂચન કરે છે અને ચરણ નમન દ્વારા 84 બંધન આદિકનું સૂચન કરે છે. સ્વરૂપ ધ્યાન કરાવીને ક્ષુદ્ર કામશાસ્ત્ર આદિકનો તિરસ્કાર કરે છે. એટલે કે જે ભક્તો પોતાના હૃદયમાં ભગવાનની રાસાદિક લીલાનું શ્રવણ કરી તેમના ચરણારવિંદને ધારણ કરે છે, તેના હૃદયના કામ આદિ ક્ષુદ્ર રોગ નાશ પામે છે. તે કોટી કોટી મન્મથના મનનું પણ મથન કરે છે. તેવું લલિત ત્રિભંગીનું દિવ્ય સ્વરૂપ છે. પ્રભુનું સ્વરૂપ તેવું પરમ દિવ્ય, એક રસ અને ઉજ્જવલ ભાવયુક્ત છે. તે ભાવાત્મક પ્રભુની રસાનુભૂતિ કેવલ રસિક સંતની કૃપા દ્વારા થઈ શકે છે. તેમના પ્રગટ દર્શન થતાં મારી શી દશા થશે તે હું વિચારી શકતી નથી. સખી, હવે વધુ સાંભળ. તેઓએ શ્રીહસ્તના કરકમલમાં સુંદર મુરલી ધારણ કરી વેણુનાદ કરે છે. ત્યારે તેમનો વેણુનાદ મોટા મોટા ધ્યાનસ્થ મુનિઓને પણ સમાધિસ્થ મુક્ત કરે છે. તેઓ તેમના કઠોર મનને બ્રહ્મ ભાવમાંથી ખસી ન જાય તે માટે ખૂબ ધૈર્યપૂર્વક સ્થિર કરવા મથે છે. પણ વેણુનાદનો પ્રતાપ જ તેવો છે, કારણ કે રસ સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમના વદન કમલની અધર સુધાથી ભરેલી મુરલીના નાદની સમક્ષ બ્રહ્મ ભાવ કે બ્રહ્માનંદ કોઈ ગણતરીનો ન હોય, તુચ્છ માલુમ પડે છે. તેથી મહામુનિઓ સમાધિ મુક્ત થઈને વેણુનાદ શ્રવણ પડતા વિવશ બની જાય છે. હરિ સખી, મહામુનિઓ તો જ્ઞાની છે. અરે અજ્ઞાની પશુ પક્ષીઓ પણ વૃંદાવનની મુરલી માધુરીનું શ્રવણ કરીને મહાસુખ પામે છે. વૃંદાવનના પક્ષીઓનો સમુદાય
માત્ર પુષ્ટિમાર્ગીય મુનીશ્વરો છે. તેઓ જ કેવલ વેણુનાદરૂપી પુષ્ટિ મહારસનો અનુભવ સદા કરે છે. જે મુનિઓ બ્રહ્મમાં લીન થયા છે તે મર્યાદા માર્ગીય મુનિઓ બ્રહ્મરસના ભોગી હોઈને બ્રહ્માનંદ માટે સમાધિમાં તત્પર રહેનારા છે. આ પક્ષીરૂપી મુનીશ્વરોની આસક્તિ કેવલ ભગવદ અધરામૃતની જ છે. તેથી જ વેણુનાદ સમયે શ્રવણપુટ દ્વારા નાદરસ પીતા મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર તથા સર્વે ઇન્દ્રિયોનો લય થતા ચિત્રવત બને છે. તેમના વદન કમલની આમોદથી ભરેલો વેણુનાદ હશે. દસે દિશાઓમાં પોતાની મધુર મધુર સુગંધ ફેલાવી રહ્યો છે. તેનાથી આકર્ષાઈને ભ્રમરો તેમના કર્ણકમલ પાસે આવીને ગુંજારવ કરે છે. ભક્તોરૂપી ભ્રમરો તેમના વદન કમલની સુગંધનું પાન તેમના વેણુનાદના અધરામૃત દ્વારા પણ કરે છે. અને તે મત્ત ભ્રમરો વૃંદાવન છોડીને બીજે ક્યાંય જતા નથી. હે સખી, તે વૃંદાવનમાં મુરલીવાદન કરતા ત્રિભંગ લલિત સ્વરૂપનું વર્ણન હું શું કરું? જાણે કામદેવને જીતવાની પ્રેમ પતાકા ન હોય. વસ્તુતઃ પ્રેમ વિવશ ભક્તોને જીતીને તેમણે પ્રેમ પતાકા રૂપી પત્ર લખ્યો છે. તેવું કામસિદ્ધ સ્વરૂપ મહારાસમાં પ્રગટ થયેલ છે. હે સખી, આ સ્વરૂપ કેવા કામની સિદ્ધિ કરે છે તે સાંભળ. વૈષ્ણવ, આજનો જે આ ભાગ છે સ્વપ્ન દર્શન સ્તોત્રનો, તે શ્રી રાધાજીના મુખારવિંદથી અતિ રસમય સ્વરૂપ વર્ણન શ્રી કૃષ્ણ સ્વરૂપનું શ્રીજી બાવા શ્રી ગોવર્ધનનાથજીનું પ્રગટ થઈ રહ્યું છે. આ અદ્ભુત સ્વરૂપ રસ એ આપણે વારંવારના ચિંતન મનન દ્વારા હૃદયમાં ધારણ કરવાનું છે. તો આજના ભાગમાં આપણે અહીં વિરામ લઈશું અને હવે પછીનું વર્ણન આગળના વિડીયોના માધ્યમ દ્વારા આપણે પાન કરીશું. જય શ્રી કૃષ્ણ.